નમસ્કાર. સુરત જિલ્લાના અરેજ તાલુકાના તરગેશ્વર ગામે ભ્રષ્ટાચારની પાણીની ટાંકી તૂટી પડવાની ગંભીર ઘટનામાં હવે પોલીસ વધુ ઊંડાણપૂર્વકની તપાસમાં કામે લાગી છે. પોલીસે પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદ નોંધી જવાબદાર આરોપીઓની અટક કરવા સાથે જ કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા અનેક ચોંકાવનારી બાબતો હાથ લાગી હોય ત્યારે પોલીસ તપાસમાં હવે સમગ્ર ઘટનામાં નાણાકીય અને ખાતાકીય વહીવટોને પોલીસ તપાસવા માંગતી હોય ત્યારે આ બાબતે વધુ તપાસ અર્થે એક ખાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે એ સમિતિ શું કરશે અને સમિતિમાં કયા કયા અધિકારીઓ કામગીરી કરશે તે બાબતે આપને વિગતવાર માહિતી આપવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર. નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સુરત ગ્રામ્યના માંડવી તાલુકાના તરગેશ્વર ગામે ભ્રષ્ટાચારની પીવાની પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનામાં. તરગેશ્વર ગામે પાણી પુરવઠાના ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે પીવાની પાણીની ટાંકી બનાવ્યા બાદ ટેસ્ટિંગ સમયે જ અચાનક તૂટી પડવાની ચોંકાવનારી ઘટના બની હતી. ત્યારે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનામાં જ સરકારમાં એના ઘેરા પ્રત્યાઘાતો પર તાત્કાલિક અસરથી તપાસ સોંપવા સાથે જ વિવિધ ટીમો કામે લાગી હતી. ત્યારે જ ટાંકી પૂરી પડવાની ગામમાં અનેક ટીમો તપાસમાં આવી હોય ટાંકીના કામ થયા બાદના વિવિધ સેમ્પલો તપાસ અર્થે લેવાયા હતા. ત્યારે તપાસ અર્થે લેબમાં ગયેલા ટેસ્ટિંગ રિપોર્ટના આવવાના બાકી હોય તે દરમિયાન જ પોલીસે હવે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસે વિવિધ પ્રકારની કેટલીક અગત્યની નાણાકીય તેમજ વહીવટી બાબતોએ માહિતી મેળવી હોય ત્યારે હવે પોલીસ સમગ્ર ઘટનામાં તપાસ અર્થે નાણાકીય વહીવટો અને ખાતાકીય વહીવટોને તપાસવા માંગી રહી છે. જે અનુસારે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ એક ખાસ તપાસ સમિતિની નિમણૂક કરી છે. જે તપાસ સમિતિ શું કામગીરી કરશે તે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકે વિગતવાર માહિતી આપી હતી. શું છે માહિતી તે પણ આપણે જાણીએ. સર, તરકેશ્વરમાં પાણી ટાંકીની જે દુર્ઘટના ઘટી એમાં હવે પોલીસ કઈ રીતે આગળ તપાસ કરી રહી છે અને સીએને પણ હવે અંદરમાં જોડવામાં આવી રહ્યા છે, કારણ શું કહીએ? માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટમાંથી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળેલ. આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે. એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનઆઈટી ટીમ જે છે તો એસવીએનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે. એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા, ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય. તો એ નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે. અને આગળ એક પણ મુદ્દો બાકી ન રહી જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. આ જે આખી કંપની હતી એને અન્ય ઝોનમાં પણ એટલે સાઉથ ઝોન સહિતમાં છે તે એક ટાંકીઓ બનાવી છે, તો એમાં પણ કંઈક શંકાને કારણે કોઈ તપાસ થાય? હા, અન્ય કઈ જગ્યાએ એમને કોન્ટ્રાક્ટ મળેલા છે એ તો ચોક્કસ વિગત જે તે વિભાગ જે છે એ આપી શકે, કારણ કે હાલ અમારું જે મેઇન કોન્સન્ટ્રેશન છે એ આ જે ઘટના બની એની અંદર શું ગુનાહિત કૃત્ય છે એને લગતા અગત્યના પુરાવા અને એની જે તપાસ જે છે એકદમ સાયન્ટિફિક ઢબે થાય એ અમારી પ્રાથમિકતા છે. અને સર, સીએ જે છે એ કોન્ટ્રાક્ટરો સાથે સંકળાયેલા તમામ નાણાકીય વ્યવહારો, બેંક ડિટેલ્સ અને ટેન્ડર પ્રક્રિયા જીવનભર તપાસ કરશે, પછી એમાં કોઈ તપાસમાં આવે તો આના કલમ ઉમેરીને પણ કંઈ આગળ થઈ શકે? હા, એટલે જે ટેન્ડર છે ટેન્ડર ટુ કુલ કેટલાનું હતું, કેટલા તબક્કે કેટલા પેમેન્ટ થવાના હતા, કયા કયા બેંક એકાઉન્ટ્સ છે, એ તમામ બાબતો જે છે એ ખૂબ ડિટેલમાં ચકાસવામાં આવશે અને એની માટે જે છે સીએ હાયર કરવામાં આવ્યા છે. તરગેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક ટીમ બનાવવામાં આવી છે. એ ટીમ સમગ્ર ઘટનામાં
થયેલા નાણાકીય વહીવટો અને ખાતાકીય કામગીરીના તમામ પ્રકારની બાબતોની જીવનભર તપાસ કરશે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ચૂકવણી કરવામાં આવ્યા છે, કેટલા રૂપિયાનું ટેન્ડર હતું અને ચૂકવણીના કેટલા રૂપિયા કોને કોને ક્યારે આપવામાં આવ્યા છે અને કેટલા રૂપિયા આપવાના બાકી છે. આટલું જ નહીં, પણ ટેન્ડર પ્રક્રિયા કઈ પ્રકારની હતી, કઈ એજન્સીનું ટેન્ડર હતું અને હાલ આ સમગ્ર ઘટનામાં કઈ કઈ એજન્સીઓ કામ કરતી હતી, એ તમામ પ્રકારની માહિતી પણ આ ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમ મેળવશે. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમ જીવનભર તપાસ કરી તમામ પ્રકારે પોલીસને રિપોર્ટ સુપરત કરશે અને આ રિપોર્ટમાં પણ અનેક જો ચોંકાવનારી માહિતી હાથ લાગશે તો પોલીસ અન્ય જવાબદાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે, એવું જિલ્લા પોલીસ અધિક્ષકનું કહેવું છે. ત્યારે આવી જ મહત્વની માહિતી મેળવવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાવા હંમેશા તત્પર રહો.